મહાનુભાવો, આજની અમારી બેઠકમાં હું આપ સૌને એક અગત્યના સ્વાસ્થ્ય વિષય પર વાત કરાવવા આવી છું. દાંત અને ગમ્સ સાથે જોડાયેલા રોગોનું યોગ્ય ધ્યાન ન રાખવામાં આવે તો તે આપણા કુલ સ્વાસ્થ્ય માટે ગંભીર સાબિત થઈ શકે છે. આવો જ એક ગંભીર રોગ છે પાયોરિયા. આપણે વિડિયો શરૂ કરીએ એ પહેલા આ ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. પાયોરિયા એ દાંતની આસપાસની હાડકાં અને ગમ્સને અસર કરતો રોગ છે. જો સમયસર તેનું નિદાન અને સારવાર ન થાય તો તે દાંત પડવાના કારણો બની શકે છે. પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં જ ઉપલબ્ધ મીઠું પાયોરિયાના ઉપચાર અને રોકથામમાં સહાયક બની શકે છે? કેવી રીતે? ચાલો સમજીએ. 1. બેક્ટેરિયા દૂર કરવામાં મીઠું એ એક પ્રાકૃતિક દ્રાવક છે. મીઠાનું પાણીથી કુલ્લા કરવાથી દાંત અને ગમ્સની આસપાસના હાનિકારક બેક્ટેરિયા દૂર થાય છે, જે પાયોરિયા માટે જવાબદાર હોય છે. 2. સોજો અને દુખાવા ઘટાડવામાં પાયોરિયામાં ગમ્સમાં સોજો અને દુખાવો સામાન્ય હોય છે. મીઠાના પાણીથી ગાગરા કરવાથી આ સમસ્યાઓમાં રાહત મળે છે. 3. સંક્રમણ સામે લડવામાં મીઠામાં જંતુનાશક ગુણધર્મો હોય છે, જે સંક્રમણને ફેલાવાથી રોકે છે. તે દાંત અને ગમ્સને મજબૂત બનાવે છે અને નુકસાનકારક જીવાણુઓને. પરંતુ યાદ રહે, મીઠાનો ઉપયોગ યોગ્ય માત્રામાં જ કરવો જોઈએ. સામાન્ય રીતે 1 ચમચી મીઠું 1 ગ્લાસ ગરમ પાણીમાં ઉમેરીને દરરોજ 2 થી 3 વાર ગાગરા કરવો લાભદાયક છે. વધુ મીઠાનો ઉપયોગ કરવો પણ હાનિકારક બની શકે છે. મીઠાનો ઉપયોગ કરવા છતાં જો પાયોરિયાની સમસ્યા વધુ ગંભીર હોય તો ડોક્ટરનો સંપર્ક અવશ્ય કરવો જોઈએ. આપણે સૌએ આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું છે અને આ માટે હું તમારો આભારી છું કે તમે આ વિષય પર સમય ફાળવ્યો. આભાર.